શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈને 90.28 પ્રતિ ડોલરની સામે 90.22 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે રૂપિયાના કારોબાર પર નજર કરી લઈએ તો 90.13 ઉપર અત્યારે કામકાજ થતું આપણે જોવા મળી રહ્યું છે. તો રૂપિયામાં થોડી મજબૂતી આજે આપણને જોવા મળી રહી છે અને ડોલર ઇન્ડેક્સની જો વાત કરીએ તો 98.23 ઉપર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. વધારે ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે રૂપિયામાં થોડી મજબૂતી સાથેની શરૂઆત થઈ છે, તો આ મજબૂતી ટકી શકશે? કયા રીઝન્સ તમે જોઈ રહ્યા છો જે અહીંયા આગળ કરન્સી પર અસર કરી રહ્યા છે? જો રૂપિયાના હિસાબે અગર આપણે ચાલની વાત કરીએ જરા તો થોડુંક અપટિક જરૂર દેખાઈ રહ્યું છે. 99 ના પાસે જે એક સપોર્ટિવ ઝોન ડોલર ઇન્ડેક્સની વાત કરું તો 98 ના પાસે જ્યાં 99 ના પાસે એક રેઝિસ્ટન્સ કન્ટિન્યુઅસલી લેતો જોવા મળી રહ્યો છે ડોલર ઇન્ડેક્સ. એના કારણથી ક્યાંને ક્યાંય થોડુંક અહીંયાથી માઇનર સપોર્ટ જરૂર મળ્યું છે. સાથે સાથે જ જે હિસાબથી અહીંયાથી એફઆઈએસના ફ્લોઝ ને બધું રહી રહ્યું છે એ બહુ મોટા ભાગે અહીંયાથી હમણાં નેગેટિવ નથી, એટલે એના કારણથી થોડુંક અહીંયાથી પ્રેશર જે છે એ રૂપિયા પર નથી બની રહ્યો. ક્યાંય ને ક્યાંય આગળ ચાલતા ઇન્ટરવેન્શન આવી જાય તો એના કારણથી પણ થોડુંક અહીંયા શોર્ટ્સ જે છે એ થોડાક મને લાગે છે અવોઇડ થઈ રહ્યા છે. યુએસડી અને પેરના અંદર રૂપિયાના અંદર શોર્ટ્સ જે છે ક્યાંય ને ક્યાંય અવોઇડ થઈ રહ્યા છે. તો ઓલ ઇન ઓલ નાનકડો કારોબાર છે. 89 અને 91 ના વચ્ચે બ્રોડર રેન્જ દેખાઈ રહી છે હમણાં ફોર ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ લઈ લઈએ તો ક્યાંય ને ક્યાંય 89.75 ઓન ધ હાયર સાઇડ અને 90.40 90.45 ઓન ધ વીકર સાઇડ દેખાઈ રહ્યો છે રૂપિયો. ઓકે, તો રૂપિયાની રેન્જની જો આપણે વાત કરીએ તો 89.75 લઈને 90.45 સુધીની રેન્જમાં આપણને આગળથી રૂપિયો રહેતો જોવા મળી શકે છે. અને હવે જો આપણે વાત કરી લઈએ સોનાની, તો ભૌગોલિક તણાવ વધતા સોનામાં તેજી આગળ વધી અને જ્યાં કોમેક્સ ઉપર ભાવની વાત કરીએ તો $4466 પાર પહોંચ્યા છે. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ 5% કરતાં વધારેની મજબૂતી અને 1,38,600ની ઉપરના સ્તર પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. જે રીતે આપણે જોયું જતીનજી કે પાછલા વીકેન્ડની અંદર યુએસ અને વેનેઝુએલા વચ્ચે ટેન્શન્સ ખાસા એવા વધતા દેખાયા અને આ એક નવું જીઓપોલિટિકલ ટેન્શન અહીંયા આગળથી ક્રિએટ થયું. સોનાને ફરી એક વખત મજબૂતી મળતી દેખાઈ રહી છે. ગઈકાલે પણ સોનામાં મજબૂતી રહી, આજે મજબૂતી આગળ વધતી દેખાઈ રહી છે. તો કેટલો સપોર્ટ સોનાને મળી શકે? અને જે રીતના અહીંયા આગળથી આપણે યુએસના ડેટા પણ આવતા જોઈ રહ્યા છે, જે પીએમઆઈ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા આવ્યા છે, એની પણ અસર સોના ઉપર તમે જોઈ રહ્યા છો? મોર લાઇકલી જીઓપોલિટિકલ ઇશ્યુઝ જે છે અરાઇઝ થઈ જાય છે વચ્ચે વચ્ચે અને એના કારણથી ગોલ્ડને બુલિયન્સને અનેક સપોર્ટ કન્ટિન્યુઅસલી મળતો જોવા મળ્યો છે આપણને. ઇનફેક્ટ છેલ્લા 4-5 વર્ષથી આપણે વાત કરી લઈએ જરના તો એક પછી એક નવા જીઓપોલિટિકલ ઇશ્યુઝ અરાઇઝ થાય છે ગ્લોબલ માર્કેટ્સના અંદર અને જેના કારણથી સોનાને આ સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. રશિયા યુક્રેનથી વાત કરી લઈએ કે ઇઝરાયલ હમાસની વાત કરી લઈએ કે હવે યુએસ અને વેનેઝુએલાનું એક નવું એંગલ ક્રિએટ થતા જો વાત કરી લઈએ. હમણાં તો એઝ ઓફ નાઉ કોઈ વધારે એસ્કેલેશન તો દેખાઈ નથી રહ્યા, બટ જો બીજા દેશો એના અંદર નિંદા જાહેર કરીને અગર કંઈ એના અંદર ઇન્ટરવેન્ટ કરે વેનેઝુએલાના સપોર્ટના માટે ચાઇના કે રશિયા તરફથી, તો આ ઇન્ટેન્સિફાય થઈ શકે છે. એના કારણથી આ ક્યાંય ને ક્યાંય પ્રીમિયમ જે છે એ પકડીને ચાલી રહ્યું છે અને વેનેઝુએલાના પોતાનું કેવું એક્શન રહે છે આગળ ચાલતા, શું સ્ટેપ્સ એ લોકો લે છે યુએસના આક્રોશના પાછળ, તો એ જે અહીંયાથી માર્કેટ જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક પ્રીમિયમ પકડીને ચાલી રહ્યું છે બુલિયન્સ માર્કેટના અંદર. હાલાકી યુએસ બહુ મોટું નેશન છે અને વેનેઝુએલા એના સામે બહુ જ નાનું દેશ પડી જાય છે. બટ એ છે કે ક્રોસ બોર્ડર ટેન્શન જ્યારે બી હોય છે ત્યારે ચાહે મોટા હોય કે કોઈ નાના હોય, ગોલ્ડને એનું બેનિફિટ જરૂર મળતું દેખાય છે અને આ પાછું એના અંદર એ જ વસ્તુનું પ્રીમિયમ જે છે એ બનતું દેખાઈ રહ્યું છે બુલિયન્સ માર્કેટના અંદર. સો યસ, હેવિંગ સેડ કે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, બટ સાથે સાથે જ બીજા ફંડામેન્ટલ્સ જે ઇન્ટેક્ટ છે, જેવી રીતે ફેડરલ રિઝર્વનું ઇન્ટરેસ્ટ રેટ કટ થવાનું આગળ ચાલતા, જાન્યુઆરી એન્ડના અંદર જે ઇન્ટરેસ્ટ રેટ પોલિસી આવશે એમાં આપણને ખબર પડશે કે પાછું હજી ઇન્ટરેસ્ટ રેટ કટ ઇમિડિયેટ બેઝિસ પર છે કે થોડુંક ડિલે થઈને હજી પણ આગળ કટના માટે જ ફેવરમાં રહે છે. સાથે સાથે જ બીજી બધી વસ્તુ જેવી રીતે ડોલર ઇન્ડેક્સનું વીકનેસ, રૂપિયાની કમજોરી અને સાથે સાથે જે હિસાબથી ગ્લોબલ માર્કેટ્સનું બુલિયન્સ માર્કેટ પર ભરોસો વધતો, હેજ પોઝિશન કહી લો કે પોર્ટફોલિયોની અંદર એક સારો અમથો એલોકેશનના હિસાબે કહી લો,
સો ગોલ્ડને મલ્ટિપલ સપોર્ટ્સ અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે મેક્રો લેવલ પર, માઇક્રો લેવલ પર અને સાથે સાથે જ ફંડામેન્ટલી સપોર્ટ અપડેટ્સના હિસાબે. તો લેવલ વાઇઝ અગર આપણે વાત કરીએ જરના તો ઇમિડિયેટ બેસિસ પર 1,35,000 1,36,000 મેજર સપોર્ટ ઝોનનું કામ કરશે. 1,41,000 થી 1,42,000 નેક્સ્ટ સેટ ઓફ રેઝિસ્ટન્સ છે જ્યાં ટાર્ગેટ ઝોન બની રહ્યો છે ગોલ્ડનો. બાય ઓન ડિપ્સનું માર્કેટ છે 1,38,000 ના નજીક જેટલું મળે એટલું સેફ બેટ રહેશે અને હાયર સાઇડ પર 1,41,000 સુધીના ટાર્ગેટ રાખીને 1,35,000 નું સ્ટોપ લોસ. 1,38,000 પાસે બાય, 1,35,000 ના નીચે સ્ટોપ લોસ અને 141, 142 નો ટાર્ગેટ. ઓકે, તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો 1,38,000ની નજીકમાં સોનું મળે છે તો તમે બાય કરીને ચાલો અને જે 1,35,000ની આસપાસના સ્તરોની આસપાસ તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 1,41,000થી લઈને 1,42,000 સુધીના ટાર્ગેટ તમને સોનાની અંદર જોવા મળી શકે છે. તો આ અહીંયા આગળથી એક સોનામાં મજબૂતી આપણને આગળ વધતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાતોરાત 2.7% જેટલી સોનામાં મજબૂતી અને આજે આ મજબૂતી આગળ વધતી જોવા મળી રહી છે. હવે ચાંદીની વાત કરીએ તો ચાંદીની તેજી પણ આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ $78 પાર પહોંચ્યા અને સ્થાનિક બજારમાં પણ કિંમતોની આપણે વાત કરીએ તો 0.5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. 2,50,293ના સ્તર અહીંયા આગળથી ચાંદીની અંદર જોવા મળી રહ્યા છે. ચીનમાં નિકાસ પર પ્રતિબંધો લાગુ થવાથી અને ભૌગોલિક તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. જેથી ચાંદીની પણ જો આપણે વાત કરીએ તો ચાંદી પણ આપણે ગઈકાલે જોયું કે એક દિવસમાં 5.5% જેટલી વધતી દેખાય અને આ ઉછાળો હજી પણ આગળ વધી રહ્યો છે. આજે પણ સારી મજબૂતી સાથે કામકાજ અને 2.5 લાખના સ્તર પણ હવે આપણે જોઈ રહ્યા છે. તો ચાંદી કેટલી આગળ વધી શકે અને ચાંદીમાં આપણે આ 2026ના વર્ષમાં કયા લેવલ જોઈ શકીએ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો એટલું ઈઝી નથી કે ચાંદીના માર્કેટને એકદમ લેવલ સ્પેસિફિકલી તમે એની અંદર રાઈટ વળી જાઓ, બટ બ્રોડરલી અગર એક વ્યૂ બનાવીને ચાલી રહ્યા છો કે આ માર્કેટ જે છે ક્યાંય ને ક્યાંય બુલરનના અંદર છે અને ઘટાડે જે છે ડરવાની વાત નથી આના અંદર. અને ઇનફેક્ટ જે મોટો કંઈક ઘટાડો કે ઇનકેસ આવી જાય છે તો એના અંદર એલોકેશન વધારવાની જરૂર છે. આ અગર માઇન્ડસેટ રાખીને ચાલી રહ્યો છો થોડુંક ક્લિયરિટી વધારે રહેશે કે સેટઅપ કેવી રીતે બનાવીને રાખવાનો છે. જે હિસાબથી મુવમેન્ટ છે ચાંદીની એમાં બે સાઈડના વસ્તુ બની જાય છે કે માઇનર ડીપ આવે છે તો એલોકેટ કરવાનું છે અને મેજર ડીપ આવે છે તો થોડુંક લમસમ હજી એના અંદર એડ કરી શકો છો. સો લેવલ વાઇઝ અહીંયાથી બે લેવલ બનશે. એક જે છે ઇમિડિયેટ બેસિસ પર જે સપોર્ટ જે છે કામ કરે છે એ 2,35,000 થી 2,40,000નો જે શોર્ટ ટર્મના વ્યૂ પોઈન્ટના હિસાબે કામ કરશે. અને જે બ્રોડર ટર્મ્સ પરસ્પેક્ટિવથી આપણે વાત કરી લઈએ બ્રોડલી શું લેવલ્સ બહુ મોટું એક સેલિંગ આવી જાય છે તો અરાઉન્ડ અબાઉટ 2,10,000 થી 2,00,000 સુધીનો લેવલ અગર આવી જાય છે તો ત્યાં પણ પાછું એલોકેશન જ બનાવીને ચાલવાનું છે. સો મોરોલેસ માર્કેટના અંદર 15-20% ઘટાડો અગર ઇનકેસ ક્યારે બી આવી જાય તો એ હેલ્ધી કરેક્શન જ ગણાશે અને ત્યારે પાછી ઓપોર્ચ્યુનિટી બનતી દેખાશે. એઝ ઓફ નાઉ એવો કોઈ અપડેટ તો નથી બની રહ્યા કે આટલો મોટો કંઈ ઘટાડો આવી જાય માર્કેટના અંદર, કેમ કે જે હિસાબથી ડેફિસિટ છે ચાંદીનો અને ડિમાન્ડ આઉટલુક હજી પણ પોઝિટિવ છે. ઈવીની ડિમાન્ડ કહી લો કે પછી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કહી લો. અને જે રીતે અન્નામાં કીધું જ છે છેલ્લા આઈ થિંક મોર દેન અ યરથી કહી રહ્યો છું કે સિલ્વર પ્લસ બેઝ મેટલની થીમ જે છે એ પકડીને ચાલો. 2026 જેવી રીતે 2025 જેવી રીતે સિલ્વર માટે હતું એવી રીતે 2026 હવે તમને સિલ્વર પ્લસ બેઝ મેટલની થીમમાં જ તમને સારો આમ તો પોઝિટિવ રનઅપ દેખાશે. સો આ મારો આઉટલુક છે. લેવલ વાઇઝ અહીંયા ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કોઈ કોલ નથી બની રહ્યો ચાંદીની અંદર કેમ કે હાઈલી વોલેટાઇલ છે. બ્રોડલી મેં તમને એક રેન્જ આપી છે 2,40,000નો ઇમિડિયેટ સપોર્ટ છે અને નેક્સ્ટ જે સેટ ઓફ રેઝિસ્ટન્સ બનશે એ 2,55,000 થી લઈને 2,60,000 સુધીના તમને લેવલ્સ દેખાશે આવનાર વીક્સના અંદર. ઓકે, તો ટ્રેડિંગ માટે તો અહીંયા આગળથી ચાંદીમાં સલાહ નથી બની રહી, પરંતુ આવનારા સપ્તાહ સુધીમાં 2,55,000 સુધીના લેવલ્સ આપણે અહીંયા આગળથી ચાંદીમાં જોઈ શકીએ છીએ. તો ચાંદીમાં ખાસી વોલેટિલિટી છે, અત્યારે ટ્રેડિંગને માટે કોઈ સલાહ નથી બની રહી. તો આપણે સોના ચાંદીની અહીંયા આગળથી વાત કરી અને હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ જતીન ત્રિવેદી સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને આજે આપણી સાથે કોમોડિટીઝની ચર્ચા કરવા જતીન ત્રિવેદી જોડાયેલા છે.
મેટલ્સના કારોબાર પર નજર કરીશું તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સની તેજી આજે પણ યથાવત છે, જ્યાં એલ્યુમિનિયમ અને ઝિંકમાં 1% વધારેની ખરીદારી જોવા મળી રહી છે અને વૈશ્વિક બજારમાં નિકલ કોપરમાં પણ રેકોર્ડ દરે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. કોપર સ્થાનિક બજારમાં પણ 1330ની આસપાસ લગભગ 1.25%ની મજબૂતી સાથે કામકાજ કરી રહી છે અને આ વર્ષે હવે સંભવિત યુએસ ટેરિફ અંગે ચિંતાઓથી કોપરની અંદર મજબૂતી દેખાઈ રહી છે. ગઈકાલે પણ આપણે જોયું કે વૈશ્વિક બજારમાં કોપર રેકોર્ડ સ્તરોની આસપાસ 5% કરતાં વધારેની મજબૂતી દર્શાવી રહ્યું હતું. જતીનજી, તો જે રીતે આપ કહી રહ્યા હતા કે જે 2026નું વર્ષ છે એની અંદર સિલ્વર પ્લસ મેટલ અહીંયા આગળથી પ્લે કરવાનું રહેશે, અહીંયા સારી મજબૂતી જોવા મળી શકે છે અને કોપરની મજબૂતીની શરૂઆત ઓલરેડી આપણે થતાં જોઈ રહ્યા છીએ. અહીંયા પણ આપણે વૈશ્વિક બજારોમાં તો હાઈએસ્ટ લેવલ પર MCX ઉપર પણ 1300ના સ્તર આપણે સસ્ટેન કરી રહ્યા છે લગભગ. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ મજબૂતીને કેટલી આગળ વધી શકે? જો જે હિસાબથી થીમ છે અને જે હિસાબથી સાયક્લિકલ વસ્તુ અપડેટ રહે છે, એના હિસાબથી ગોલ્ડ સિલ્વરના પછી બેઝ મેટલ માર્કેટ જે છે ક્યાંને ક્યાં સિક્લિકલી એક પોતાનો પોઝિટિવ ગોલ્ડ રન દેખાડે છે અને એ જ હમણાં દર્શાવી રહ્યા છે કે આપણને સેકન્ડ હાફ ઓફ 2025 અને અર્લી 2026 જે હમણાં ચાલુ થયું છે નવા વર્ષના અંદર, એમાં પણ બેઝ મેટલની માર્કેટની પકડ જે છે એ ક્યાંને ક્યાં એક સ્ટ્રેન્થના સાથે દેખાઈ રહી છે અને અન્ય બેઝ મેટલ પર એનું ટ્રિપલ ઇફેક્ટ જોવા મળી રહ્યું છે. કોઈ બી કમોડિટી જો મોંઘી થતી જાય તો એનો ઓલ્ટરનેટિવ સોર્સ શું છે એના પર ફોકસ વધતું જાય. તો જે હિસાબથી ગોલ્ડના પ્રાઇસીસ આટલા મોંઘા થતા ગયા તો સિલ્વર પર ફોકસ આવ્યું. સિલ્વરના પ્રાઇસ હવે મોંઘા થતા જાય છે તો બેઝ મેટલ માર્કેટના અંદર કોપર, ઝિંક, એલ્યુમિનિયમ આ બધી વસ્તુ પર ફોકસ વધતું રહેશે. કેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે એ ક્યાંને ક્યાં સિક્લિકલ છે અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે ઇન્ટરલિંક છે. તો જે હિસાબથી આ ચેન ઓફ રિએક્શન જે જોવા મળશે એ ક્યાંને ક્યાંય આગળ ચાલતા હજી પણ સપોર્ટિવ મેજર્સના સાથે કામ કરશે. ચાઇનાનું રિવાઇવ થવું અને ચાઇના પ્લસ નેશન્સના અંદર પોઝિટિવ સંકેતો આવા આ ક્યાંને ક્યાંય એક બહુ મોટું એક પોઝિટિવ ઇમ્પેક્ટ રહેશે અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સનું નેગેટિવ ઇમ્પેક્ટ જે છે બેઝ મેટલ માર્કેટના માટે સારું ઇમ્પોર્ટન્ટ સપોર્ટનું કામ કરતું દેખાઈ રહ્યું છે. લેવલ વાઇઝ ટ્રેડિંગ માટે જોવા જઈએ તો કોપરના અંદર જે સારામથા લેવલ બની રહ્યા છે, ટ્રેડિંગ બેટના હિસાબે અગર જોવા જઈએ તો આમાં થોડું વોલેટિલિટી છે. સો ઇમિડિયેટ બેસિસ પર તો 1310, 1315નો સપોર્ટ છે. જો કોઈને ટ્રેડિંગ બેટ લેવું હોય તો 1320ના નીચે જ્યારે મળે પ્રાઇસીસ ત્યારે એના એન્ટર કરી શકે છે. 1310ના નીચે સ્ટોપ લોસ રાખી 1340, 1340 સુધીના ટાર્ગેટ રાખવામાં રહેશે. પોઝિશનલ વાઇઝ જોવા જઈએ તો એલ્યુમિનિયમ, ઝિંક બે મને સારા લાગે છે. ઓલરેડી થોડુંક પ્રાઇસ આજે વધેલા છે તો થોડુંક અહીંયાથી ડિપ મળી જાય 308 પાસે એલ્યુમિનિયમ, 304, 305, 308ના વચ્ચે એલ્યુમિનિયમ, સેમ 308 ના 305ના વચ્ચે ઝિંક. કેમ કે એલ્યુમિનિયમ, ઝિંક ઓલમોસ્ટ સિમિલર લાઇન્સ પર આવી ગયા છે. સો સિમિલર લેવલ્સ બની રહ્યા છે બેના. હાયર સાઇડ પર 315થી 320 સુધીના ટાર્ગેટ બેના માટે રાખીને ચાલવાનું રહેશે અને બેનું સ્ટોપલેસ જે એ પણ મોરલેસ સેમ છે 300ના નીચેનો. સો સ્વિંગ ટ્રેડિંગના હિસાબે ઓપોર્ચ્યુનિટી રહેશે. બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. ઝિંક અને એલ્યુમિનિયમ બે 308 થી 305ના વચ્ચે બાય કરો, 300ના નીચે સ્ટોપ લોસ અને 315, 320ના ટાર્ગેટ રાખો. ઓકે, તો આપણે ખાસ કરીને 3 મેટલની વાત કરી. કોપરની જો વાત કરીએ તો 1310 તો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને 1345ના ટાર્ગેટ માટે બાય ઓન ડિપની સ્ટ્રેટેજી તમારે બનાવવાની રહેશે. અને ઝિંક અને કોપરની પણ જો આપણે વાત કરીએ, માફ કરશો, ઝિંક અને એલ્યુમિનિયમની, તો અહીંયા આગળથી 308ની આસપાસ આ બંને સ્તરોમાં, આ બંને કોમોડિટીઝમાં, મેટલમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 320 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી 315થી 320 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો સ્ટોપ લોસ 300નો રાખીને એલ્યુમિનિયમ અને ઝિંકમાં પણ ખરીદી કરીને ચાલો. હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલ પર વેનેઝુએલા તણાવની અસર રહેતા બ્રેન્ટના ભાવ $61 પાસે રહ્યા તો નાઇમેક્સ ક્રૂડમાં 5%થી વધુની વેચવાલી સાથે $58 પાસે કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. અને અહીંયા જો યુએસ વેનેઝુએલા પર લગાવેલા પ્રતિબંધો હટાવે છે તો માર્કેટમાં ઓઇલની સપ્લાય સામાન્ય થતાં ક્રૂડની કિંમતોની અંદર વધુ નરમાશ જોવા મળી શકે છે. અહીંયા આગળ આપણે જે આ જીઓપોલિટિકલ ટેન્શન યુએસ અને વેનેઝુએલાની વચ્ચે જોઈ રહ્યા છે, આપના મતે આની કેવી અસર આવી શકે? કારણ કે આ જે મોટી ઘટના બન્યા બાદ આપણે થોડો એવો ઉતાર ચઢાવ જોયો, દબાણ એક બનવા બાદ એક રિકવરી અને ફરી આપણે દબાણ જોઈ રહ્યા છે. પણ જે રીતે યુએસ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીને ત્યાંથી પ્રોડક્શન ક્રૂડનું વધારવાની વાત કરી રહ્યું છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આ એટલી ઝડપથી તો થઈ શકે એવું લાગતું નથી. તો કઈ રીતે આ સપ્લાય કેટલા સમયમાં વધી શકે અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઝરના, જો જે હિસાબથી
અપડેટ છે એ ક્રૂડ ઓઇલ માટે બ્રોડલી જોવા જઈએ તો થોડુંક નેગેટિવ રહી શકે છે, કેમ કે યુએસ વેનેઝુએલા ઓઇલ જે છે એ ક્યાંને ક્યાં માર્કેટમાં લાવી શકે છે રિફાઇન કરીને. ત્યાંની જે યુએસની કંપનીઝ છે એ પોતાનું સાધનો ઉપયોગ કરીને વેનેઝુએલા ઓઇલ જે છે એ ક્યાંને ક્યાં માર્કેટમાં લાવી શકે છે. બટ મોર ઇમ્પોર્ટન્ટલી છે કે ઇમિડિયેટ બેસિસ પર આ વસ્તુ થશે ઇઝ ધ ક્વેશ્ચન, કે આને વાર લાગશે. ઓફકોર્સ વેનેઝુએલા પણ પોતાનો એક સ્ટાન્સ લેશે કે આ બધી વસ્તુઓનું ઓપોઝ કરીને માર્કેટના અંદર પિક્ચરાઇઝેશન જે છે એ બદલતા વાર નથી લાગતી, તમને પણ ખબર છે. સો ક્રૂડ ઓઇલનું માર્કેટ ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય જે માર્કેટ માટે જે નેગેટિવ ટેરિટરીમાં બધું હતું એ ક્યાંય ને ક્યાંય થોડુંક હમણાં ઇમિડિયેટ બેસિસ પર માઇનર સપોર્ટનું કામ જરૂર કરી શકે છે, કેમ કે ઇમિડિયેટ બેસિસ પર માર્કેટના અંદર કંઈ ઓવર સપ્લાય થતું આમ તો દેખાઈ નથી રહ્યું કે વેનેઝુએલા ઓઇલ જે છે એ માર્કેટના અંદર આવી જાય. બટ ટેન્શન જે છે એ વધી ગયા છે, એના કારણથી ક્યાંય ને ક્યાંય થોડુંક પ્રીમિયમ અહીંયાથી દેખાઈ રહ્યું છે. ઇન ધ લાસ્ટ 24 hours થોડુંક પોઝિટિવ સાઇડના સંકેતો જરૂર જોવા મળ્યા છે. બટ યસ, અગેન બ્રોડલી ટ્રેન્ડ જોવા જઈએ તો હજી પણ રેન્જમાં છે જરના. આપણે જે રીતે છેલ્લા 2-3 મહિનાથી વાત કરી રહ્યા છે કે 5400 પાસે આવે છે ક્રૂડ, ત્યારે રેઝિસ્ટન્સ લઈ લે છે. 5,000 જેટલું નજીક આવે છે ત્યારે સપોર્ટ લઈ લે છે. તો છેલ્લા 2 મહિનાથી રેન્જ તો આ જ ચાલી રહી છે. જ્યારે બી 5,000 નજીક આવે છે ત્યારે કંઈક એવા ન્યૂઝ ફ્લો કે એવું કંઈ અપડેટ બની જાય છે જેનાથી ક્રૂડ ઓઇલને સપોર્ટ મળી જાય છે. પછી પાછું 5350 5400 આવા લેવલ્સ આવે છે તો ત્યારે કંઈ એવા ન્યૂઝ ફ્લો બની જાય છે જેનાથી નેગેટિવ ટેરિટરીમાં આવી જાય છે. સો આ રેન્જના અંદર જ ચાલી રહ્યું છે હમણાં. તો હું એને કોઈ મોટા ટ્રેન્ડના અંદર તો નથી જોઈ રહ્યો. આ રેન્જને જ પ્લે કરવાની સલાહ રહેશે મારી. 5200 આજુબાજુ મળે છે ત્યારે એના અંદર બાઇંગ સાઇડનું અપડેટ રાખીને અને બાઇંગ સાઇડનું રુઝાન રાખીને ત્યાં આગળ બાય કરીને ચાલી શકાય છે. સ્ટોપ લોસ જે રહેશે 5100 નીચેનો રહેશે અને ટાર્ગેટ 5350 નો રહેશે. ઓકે, તો 5,000થી 5,400ની જે રેન્જ છે ક્રૂડ એમાં જ કામકાજ કરી રહ્યું છે. આ જ રેન્જને આગળથી પ્લે કરવાની સલાહ. 5100ની નજીક મળે છે તો તમે ખરીદારી કરો અને 5350થી આ નજીક અહીં આગળથી એમાં ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો આપણે ક્રૂડની આગળથી વાત કરી છે. હવે નેચરલ ગેસની વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં આજે પણ દબાણ તરફનો કામકાજ જ જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોની વાત કરીએ તો લગભગ 311ની આસપાસ 1% કરતાં વધારેનું દબાણ સાથે નેચરલ ગેસમાં કામકાજ. જતીનજી, નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો? મોરલેસ નેગેટિવ સાઇડનું અહીંયા ઇમ્પેક્ટ બની રહ્યું છે. ક્યાંય ને ક્યાંય ગેસના માટે થોડુંક નેગેટિવ વધારે થઈ ગયું છે, કેમ કે ગેસનું સપ્લાય જે છે એ હજી વધુ દેખાઈ શકે છે. અને સાથે સાથે જે વિન્ટર સેશન જે છે એ ક્યાંય ને ક્યાંય બહુ વધારે ઠંડી નથી નોર્ધન રિજન્સના અંદર. એના કારણે ડિમાન્ડને કોઈ વધારે વધાવો વધી જાય એવું પણ કોઈ અપડેટ નથી આવી રહ્યું. 500 થી લઈને 300 સુધી એક નોનસ્ટોપ આના અંદર ફોલ જોવા મળ્યો છે નેચરલ ગેસના અંદર. સો હેવીલી વોલેટાઇલ કાઉન્ટર છે. નોનસ્ટોપ એક વોલેટાઇલ રેન્જના અંદર જઈને પડીને હવે ઓલમોસ્ટ મોર દેન 40%નું ફોલ અહીંયા આપણે જોઈ લીધું છે નેચરલ ગેસના અંદર. સો આઈ થિંક અહીંયા થોડુંક અવોઇડ જ કરવું જોઈએ. જે એગ્રેસિવલી ટ્રેડ કરતા હોય એ લોકો માટે ખાલી એક સલાહ આપીશ કે જેને આના અંદર પ્રોફિટ બનાવ્યું હોય નેચરલ ગેસના અંદર, એના અંદર રેગ્યુલરલી ટ્રેડ કરતા હોય તો એ લોકો 307-305ના વચ્ચે બાય કરીને ચાલી શકાય છે. કોન્ટ્રા ટ્રેડ રહેશે. આ એક ટેકનિકલ બાઉન્સ બેક એક્સપેક્ટ કરું છું જે 320-325 સુધી લઈ જઈ શકે છે. બ્રોડલી 335ના નીચે જ્યાં સુધી છે ત્યાં સુધી ટ્રેન્ડ જે છે એ વીક છે. સો એક ટેકનિકલ બાઉન્સ બેક માટે થઈને જે રેગ્યુલર આને ટ્રેડ કરતો એ લોકો માટે જ સલાહ છે. 305થી 308ના વચ્ચે બાય કરીને ચાલો. 300 નીચે સ્ટોપ લોસ અને 320-25 સુધીના ટાર્ગેટ. ઓકે, તો અગ્રેસિવ ટ્રેડર માટે નેચરલ ગેસના ટ્રેડર માટે આ સલાહ છે, નહીં તો અવોઇડ કરીને ચાલો. પણ અગ્રેસિવ ટ્રેડર છે તો એ અહીંયા આગળથી બાઇંગ સાઇડ રહી શકે છે. 300નો સ્ટોપ લોસ અને 320થી 325ના ટાર્ગેટ બની શકે છે. તો ટેકનિકલ બાઉન્સ બેક માટે તમે આ એક વ્યૂ લઈને ચાલી શકો છો. અને ત્યારે જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ખાસ ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને ત્યારે